સુરતમાં આગની ઘટનાઓ યથાવત છે ત્યારે વાત કરવાની છે સોની ફળિયા વિસ્તારની. સોની ફળિયા ખાતે આવેલા એનિબેસન્ટ એપાર્ટમેન્ટમાં લાગેલા જીઓના ટાવરમાં આગ લાગતા ડરનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોઠાક વિસ્તારમાં ફરી વળતા લોકોમાં રીસનો હાલ ડર વ્યાપી જવા પામ્યો હતો. સુરત શહેરમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે અને ફાયર વિભાગ સતત દોડતું રહે છે ત્યારે સોમવારે ફરી એક આગની ઘટના બનવા પામી હતી. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા સોની ફળિયા વિસ્તારમાં આગ લાગી હતી. સોની ફળિયાના એનિબેસન્ટ એપાર્ટમેન્ટના ટેરેસ પર મુકાયેલા જીઓના ટાવરમાં અચાનક જ આગ લાગતા એપાર્ટમેન્ટના રહીશોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. તો બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જીઓ મોબાઈલ ફોનના ટાવરમાં આગને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. આગમાં કોઈ જાનહાની ન થતાં હાશકર અનુભવવામાં આવ્યો હતો. આ જીઓના ટાવરમાં સૌપ્રથમ પહેલાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા નીકળતા સ્થાનિક લોકોમાં હાલ ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો અને લોકો રોડ પર હાલ આગ જોવા ઉમટી પડ્યા હતા. થોડી વારમાં આગ લપકારા દેખાતા લોકોમાં સતત ભય દેખાતો હતો અને કોઈ કંઈ ફાયર બ્રિગેડના બાબતની જાણ કરતાં લાશ્કર આવી પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.